જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને એને પૂરી કરી દે છે। આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોકમાં તે અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી, કેમ કે ત્રિલોકના આધાર રૂપ શ્રી વિષ્ણુ જ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે। આથી તેઓ બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા, રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવા વાળા છે। એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે। આગળના વિડીયોમાં આપણે 1 થી 3 ભાગનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 4માં 1 થી 24 અધ્યાય સાથે હોવાથી તેને આપણે 4 વિભાગોમાં વિભાજિત કરીશું। આજે આપણે ભાગ 1નું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। મૈત્રીજી દ્વારા રાજવંશોનું આખ્યાન સાંભળવાની જિજ્ઞાસા જોઈને શ્રી મુનિ પરાશરજીએ કહ્યું કે મુનિવર, હવે તમે સર્વપ્રથમ આ શૃંખલામાં મનુવંશનું આખ્યાન સાંભળો। મનુવંશના આદિ પુરુષ ખુદ બ્રહ્માજી છે। આ વંશમાં અનેક પરાક્રમી, પુરુષાર્થી, તેજવાન, યશસ્વી અને કુશલ રાજા થયા છે। આ સૃષ્ટિના આદિદેવ વિષ્ણુ છે। એમના જ શરીર રૂપમાં હિરણ્ય ગર્ભ બ્રહ્માનું સર્વપ્રથમ અવતરણ થયું। બ્રહ્માના જમણા અંગૂઠાથી પ્રજાપતિ દક્ષ, દક્ષથી પુત્રી અદિતિનો જન્મ થયો। આ બ્રહ્માની પૌત્રી અદિતિને ત્યાં વિવસ્વને જન્મ લીધો। આ મનુ આજ વિવસ્વાનના પુત્ર હતા। આગળ મનુના 10 પુત્રો ઉત્પન્ન થયા, જેમના નામ હતા ઇક્ષ્વાકુ, નૃગ, ધૃષ્ટ, શર્યાતિ, નર્યશંત, પ્રાંશુના ભાગ, દિષ્ટ, કરુષ અને પૃષુધુ। બીજો એક રુચિકર પ્રસંગ એ છે કે મનુએ પુત્રની ઈચ્છાથી મિત્ર વરુણને ખુશ કરવા માટે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, પરંતુ યાક્ષિકની ભૂલથી અનુષ્ઠાન વિપરીત ક્રમથી શરૂ થયું। પરિણામ સ્વરૂપે મનુને ત્યાં ઈલાનો જન્મ થયો, પરંતુ મિત્ર વરાણ્યની કૃપાથી આ કન્યા તત્કાળ જ સુધુમ્ન નામના પુત્રમાં રૂપાંતરિત થઈ ગઈ। સુધુમ્નનું સારી રીતે પોષણ થવા લાગ્યું। યુવા સુધુમ્ન એક વખત પાર્વતીના આરક્ષિત ક્ષેત્રમાં પ્રવેશ કરવાને કારણે શાપનો ભાગી બન્યો અને ફરીથી સ્ત્રી રૂપમાં પરિણીત થઈ ગયો। આ જ પરિવર્તિત કન્યા ચંદ્રમાના પુત્ર બુધની સાથે પાણી ગ્રહણ થયું, જેના ફળ સ્વરૂપે સ્ત્રી બનેલા સુધુમ્નના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો। ત્યાર પછી ઋષિઓએ સુધુમ્નના પુનઃ યુવક રૂપમાં પરિણીત થઈ જવા માટે પ્રભુનું યજ્ઞ રૂપમાં ખૂબ જ તન્મયતા તેમજ નિષ્ઠાથી આહ્વાન કર્યું। યજ્ઞ પ્રસાદના ફળ સ્વરૂપ આ સ્ત્રી પુનઃ સુધુમ્નના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ। હવે પુરુષ સુધુમ્ને ઉત્કલ, ગય અને વિનીત નામના 3 પુત્રોને ઉત્પન્ન કર્યા। મહારાજ મનુએ વશિષ્ઠના આદેશથી સુધુમ્નને પ્રતિષ્ઠાન નગરનો અધિપતિ નિયુક્ત કર્યો। સુધુમ્ને આ રાજ્ય પોતાના પૂર્વ પુત્ર પુરુરવાને સોંપી દીધું। પુરુરવાની ક્ષત્રિય સંતાન અનેક દિશાઓમાં ફેલાઈ ગઈ। વશિષ્ઠ મુનિએ ગાયની હત્યા કરી દેવાના દોષના કારણે મનુનો એક પુત્ર વૃષધ શાપનો ભાગી બન્યો અને શુદ્ર યોનિને પ્રાપ્ત થયો। કરુષને ત્યાં કારુષ નામથી મહાપરાક્રમી ક્ષત્રિયો ઉત્પન્ન થયા। દ્રષ્ટિનો પુત્ર નાભાગ વણિક થઈ ગયો। એનો વંશ આ રીતે ફેલાયો। નાભાગને ત્યાં બળધન, બળધનીને ત્યાં વત્સપ્રીતિ, વત્સપ્રીતિથી પ્રાશુ અને પ્રાશુથી પ્રજાપતિ નામનો યશસ્વી બાળક ઉત્પન્ન થયો। પ્રજાપતિથી અનિત્ર, અનિત્રથી ચાક્ષુ, ચાક્ષુથી વિષ, વિષથી વિવિક, વિવિકથી અનિનેત્ર, અનિનેત્રથી અતિવિભૂત, તેનાથી કરધમ, કરધમથી પ્રતાપી મરુત, મરુતથી નનિષ્યંત, તેનાથી દમ, દમથી રાજવદની, રાજવદનીથી શ્રુવૃદ્ધિ, તેનાથી બુદ્ધ, બુદ્ધથી તૃણ, તેનાથી વિંદુ, વિંદુથી શ્રુદ્ધતિ, તેનાથી નર, નરથી ચંદ્ર, ચંદ્રથી ધૂમ્રાક્ષ, તેનાથી સૃજજ્ઞ, તેનાથી સહદેવ અને તેનાથી વૃષાશ્વ અને વૃષાશ્વથી સોમદત્ત। સોમદત્તે 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા। આજ સોમદત્તને ત્યાં જન્મજયે જન્મ લીધો। જન્મજયથી સુમિતિ ઉત્પન્ન થયા। આ બધા વિશાળ વંશી કહેવાયા। મહારાજા વિશાલ ઘણા પ્રતાપી રાજા હતા।
વિશાલ નગરી પણ આપણે જ વસાવેલી હતી. શર્યાતીની પુત્રી સુકન્યાના ચ્યવન ઋષિ સાથે લગ્ન કરીને આનર્તને જન્મ આપ્યો. તે ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. શર્યાતીએ પછીથી એના પોતાના પુત્રના રૂપમાં ખોળે લઈ લીધો. આનંતને રૈવત નામનો પુત્ર જન્મ્યો, જેના પછીથી 100 પુત્રો ઉત્પન્ન થયા. એમાંના સૌથી મોટા રૈવત કુળદમી થયો. રૈવતની પુત્રીનું નામ રેવતી હતું. રેવતી માટે સુયોગ વરની પ્રાપ્તિ માટે રૈવત કન્યાની સાથે બ્રહ્મલોકમાં શ્રી બ્રહ્માજીની નજીક પહોંચ્યો. બ્રહ્માજી એ સમયે ગંધર્વનું નૃત્યગાન સાંભળવામાં વ્યસ્ત હતા. રૈવતને પ્રતીક્ષા કરવી પડી અને આ પ્રતીક્ષામાં એને કેટલાય યુગો વીતી ગયા. તેમ છતાં રૈવતને એ સમયે એક મુહૂર્તની સમાન જ લાગ્યું. કાર્યક્રમની સમાપ્તિ પર બ્રહ્માને પોતાના આગમનનું કારણ બતાવ્યું. બ્રહ્માએ રૈવતને એની ઈચ્છા અનુસાર વરદાન વિશે જાણ્યું તો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે રાજન, તમારો અહીં આવ્યાને ઘણો સમય વીતી ગયો છે. કેટલાય ચતુર્યુગ પૂરા થઈ ચૂક્યા છે. આ સમયે પૃથ્વી પર 28મા મન્વંતર સમાપ્ત પર છે. કળયુગ શરૂ થવા વાળો છે. જેના લોકોના નામ તમને સંભવત વરદાનોમાં ગણાવ્યા છે, એમાંથી અનેક વંશનો તો લેપ પણ થઈ ચૂક્યો છે. તમારા ખુદના પણ ઘણા બંધુ બાંધવ મિત્ર સગા સંબંધી પરલોકગામી થઈ ચૂક્યા છે. ગભરાયેલા રૈવતે આવું જાણીને બ્રહ્માજીને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ, આવી દશામાં હવે મારી પુત્રી કોના હાથમાં સોંપું? ત્યારે બ્રહ્માએ કહ્યું કે રાજન, સર્વભૂતોના આદિ પુરુષ ખુદ વિષ્ણુ આ સમયે પોતાના અંશના રૂપમાં અવતરિત થઈ ગયા છે. તારી કુશ સ્થળી હવે દ્વારકાપુરીમાં બદલાઈ ચૂકી છે. ત્યાં ખુદ નારાયણ બલરામના રૂપમાં બિરાજમાન છે. તું તારી કન્યાનું પાણી ગ્રહણ એમના હાથે જ કર. આવું સાંભળીને રૈવત બ્રહ્મલોકથી પાછો ફરી ગયો. દ્વારકાપુરીમાં શ્રી બલરામની સાથે કન્યા રેવતીનું પાણી ગ્રહણ કરાવી દીધું. બલરામે કન્યાના ઊંચા કદને પોતાના હળની નોક પર દબાવીને નષ્ટ કરી દીધું. બીજી તરફ રૈવત કુકદમીની અનુપસ્થિતિમાં રાક્ષસોએ જાણી લીધું કે તે બ્રહ્મલોકમાં જ મોક્ષને પ્રાપ્ત થઈ ગયો. આથી એની નગર કુશ સ્થળી પર પોતાનો અધિકાર જમાવી દીધો. કુકદમીના ભાઈઓને મારીને ભગાડી મૂક્યા. ભયભીત રૈવત વંશી છેતરાઈને અહીં તહીં નાચતો ફરતો રહ્યો. એમના અનેક દિશામાં ફેલાવાને કારણે એમના જ વંશજ ક્ષત્રિય બધી દિશાઓમાં ફેલાઈ ગયા. મનુપુત્ર ધૃષ્ટના વંશમાં ધારકૃષ્ટ ક્ષત્રિય થયા. નાભાગ મનુના એક અન્ય પુત્ર હતા. નાભાગને ત્યાં અમરીશે જન્મ લીધો. એના વંશમાં ક્રમશઃ વિરુચ, પૃથદશક અને રઘિતટ ઉત્પન્ન થયા. રથિરથના પુત્ર અંગારીશ હતા. તેમના ઊંચા તપોમય જીવન વ્યતીત કરવાને કારણે આ ક્ષત્રિય જન્મ લેવા છતાં બ્રાહ્મણ કહેવાયા. આથી એમના વંશને ક્ષાત્રોપતિ બ્રાહ્મણ કહેવામાં આવ્યા. ઇક્ષ્વાકુ પણ મનુપુત્ર હતા. ઇક્ષ્વાકુના 100 પુત્રોમાં વિકુશી, નિમિ અને દંડ મુખ્ય હતા. એમાં 50 પુત્ર ઉત્તર ભાગમાંના અને 50 પુત્ર દક્ષિણ ભાગના અધિપતિ બન્યા. એક દિવસ ઇક્ષ્વાકુએ અષ્ટક શ્રાદ્ધનું આયોજન કર્યું. પોતાના જ્યેષ્ઠ પુત્ર વિક્ષુકને શ્રાદ્ધ યોજ્ય માંસ લાવવા માટે આદેશ આપ્યો. પિતાની આજ્ઞા અનુસાર તે ધનુષ બાણ લઈને વનમાં મૃગોનો શિકાર કરવા ચાલ્યો ગયો. વનમાં વિકુક્ષીએ કેટલાય હરણ વગેરે ઉપયોગી પશુનો વધ કરીને એમનું માંસ એકત્રિત કરી લીધું. સંધ્યા સમયે થાકના કારણે પાછા ફરતા સમયે તે ભૂખ સહન કરી શક્યો નહીં. એક સસલાના માંસને ખુદ ખાઈને બાકીનું માંસ યજ્ઞ માટે લાવીને પિતાને સોંપી દીધું. ઇક્ષ્વાકુ કુળ પુરોહિતે પોતાના ઈશ્વરીય જ્ઞાનથી આ રહસ્ય જાણીને રાજાથી યજ્ઞ પહેલા માંસ ભક્ષણથી શ્રાદ્ધ ભોગને અપવિત્ર થઈ જવાનો દોષી વિકુક્ષીને બતાવ્યો. પિતાએ આ સાંભળીને વિકુક્ષીનો પરિત્યાગ કરી દીધો. ત્યારથી જ આ શશાદના રૂપમાં ઓળખાવામાં આવ્યો. રાજા ઇક્ષ્વાકુ સ્વર્ગ સિધાવા પર વિકુક્ષી સિંહાસન પર બેઠો. વિકુક્ષીના પુત્રનું નામ પુરંજય હતું. પુરંજયનું એક બીજું સુપ્રસિદ્ધ નામ કુકુસ્થ્ય પણ હતું. રાજા પુરંજયનું નામ એના દ્વારા બેલ રૂપધારી ઇન્દ્રના ખભા ઉપર આરૂઢ થઈને દૈત્યોનો સંહાર કરવાના કારણે પડ્યું હતું. આ કથા આ રીતની છે કે એક વખત ત્રેતા યુગના ભયંકર દેવાસુર સાથે સંગ્રામ થયો. દેવતા હારવા લાગ્યા. બધા દેવોએ વિષ્ણુની રક્ષા કરવા માટે મદદ માંગી. વિષ્ણુએ એમને બતાવ્યું કે તેઓ પુરંજયના શરીરમાં અંશ રૂપમાં અવતરિત થઈને દેવતાઓની રક્ષા માટે દૈત્યોનો નાશ કરશે. આથી દેવતાઓએ આ યુદ્ધ માટે પુરંજયને તૈયાર કરી. દેવતાઓએ જ્યારે પુરંજયને યુદ્ધ માટે કહ્યું તો પુરંજયે ઇન્દ્રના ખભા ઉપર આરૂઢ થઈને યુદ્ધ કરવાની શરત રાખી. દેવતાઓએ આ શરત સ્વીકારી લીધી.
તેના માટે ઇન્દ્રએ વૃષભનું રૂપ ધારણ કરવું પડ્યું. યુદ્ધમાં પરમપદ વિષ્ણુના તેજથી સ્ફૂર્ત રાજા પુરંજયે દૈત્યોનો સંહાર કરી નાખ્યો. કકસ્થ્યનો વંશજ ક્રમશઃ આ રીતે છે. એના પૃથુ, વિષ્ટરાશ્વ, ચંદ્ર, યુનાશ્વ, શ્વાસવસ્ત, બૃહદશ્વ, કુલવાશ્વ, દદાશ્વ, હર્ષવ્ય, નિકુંભ, અમિતાભશ્વ, કુકાશ્વ, પ્રસેનજીત, યુવનાશ્વની સંતાન હતા. તે પોતાના સંતાનહીનતાને કારણે યુવશ્વના વનમાં તપસ્વીની જેમ રહેવા લાગ્યા. આશ્રમવાસીઓથી એમનું આ દુઃખ સહન ન થયું. તેમને યુવનાશ્વ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો. અડધી રાત્રિના સમયે યજ્ઞના સમાપ્ત થવા પર મંત્રભૂત જળના ઘડાને યજ્ઞવેદી પર રાખીને જ સૂઈ ગયા. રાત્રે જાગીને યુવનાશ્વને તરસ લાગવાથી તે મંત્રભૂત યજ્ઞ જળ પી લીધું. વહેલી સવારે ઘડાને ખાલી જોઈને ઋષિઓએ પૂછપરછ કરીને યુવનાશ્વની પત્ની માટે આપવાવાળું જળ કોણે પીધું? રાજાએ પોતાના અજાણતા જ જળને પી જવાની વાત કરી. જે પાણીના પ્રભાવથી રાજાના પેટમાં ગર્ભ સ્થાપિત થઈ ગયો. યોગ્ય સમયે રાજાની જમણી કુખથી સકુશલ ગર્ભ બહાર આવી ગયો. સંયોગથી તે ઋષિઓની કૃપાથી રાજા યુવનાશ્વ પણ સકુશલ બચી ગયા. પુત્રોક્તિ પર સમસ્યા એ થઈ કે માતાના દૂધના અભાવમાં આ બાળક પોષિત કેવી રીતે થશે? દેવરાજ ઇન્દ્રએ પોતાના આશ્રય આપ્યો. આથી આ બાળકનું નામ માધાંતા પડ્યું. બાળકના મુખમાં ઇન્દ્રએ પોતાના તર્જની આંગળી નાખી દીધી. આ રીતે બાળક આંગળીના સ્તનનું પાન કરતા કરતા વિકસિત થવા લાગ્યો. મોટો થવા પર 7 દ્વીપોવાળી પૃથ્વીનો માધાંતા અધિપતિ બન્યો. માધાંતાએ શતબિંદુની પુત્રી બિંદુ સાથે લગ્ન કરીને પુરુષકૃત, અંતરિક્ષ અને મુચકુંદ પુત્રો તથા 50 પુત્રીઓને જન્મ આપ્યો. એક સ્થાન પર સૌભરી મુનિ તપસ્યારત હતા. મુનિએ 12 વર્ષની તપસ્યા કરીને કોઈ વ્યવધાન ન આપ્યું. પરંતુ જે જળાશયમાં મુનિ તપસ્યામાં લીન હતા ત્યાંથી વિશાળકાય મત્સ્યરાજ પોતાના પરિવાર સાથે સુખરૂપ રહેતો હતો. મુનિને એના સુખરૂપ સંસારને જોઈને જિજ્ઞાસા થઈ. ખુદ પણ સંસારી સુખની ઈચ્છાથી તપસ્યા છોડીને માધાંતાની પાસે ગયા અને તેમનાથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કેમ કે જાણતા હતા કે માધાંતા રાજા પાસેથી કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. આથી મુનિએ કહ્યું કે રાજાના 50 માંથી કોઈ પણ એક કન્યા સાથે પોતાનું પાણી ગ્રહણ કરાવી દો. રાજા માધાંતા મુનિના દુબળા પાતળા શરીરને જોઈને વિચારવા લાગ્યા. જો ના પાડું તો મુનિના શાપનો ભોગી બનવું પડે અને હા પાડું તો કન્યાને આવી વ્યક્તિના હાથમાં કેવી રીતે સોંપું? આથી રાજાએ ચતુરાઈથી કામ લેતા કહ્યું કે મુનિવર, અમારા ત્યાંની પરંપરા અનુસાર કન્યા ખુદ વરની પસંદગી કરે છે. પછી પસંદ કરેલા માણસ સાથેના લગ્ન કરી નાખવામાં આવે છે. ઋષિ પણ રાજાની શંકાને સંકોચને ઓળખી ગયા. અંતે કહ્યું કે ઠીક છે, મને પોતાના અંતઃપુરમાં જવાની રજા આપો. રાજાએ સેવકની સાથે મુનિને અંતઃપુરમાં મોકલી દીધા. સૌભરી મુનિએ પોતાના યોગ શક્તિથી એક હષ્ટપુષ્ટ યુવકનું રૂપ ધારણ કરી લીધું. જેવા જ સેવક દ્વારા કન્યાઓને રાજાના મંતવ્ય અને મુનિની ઈચ્છાનું ભાન થયું તો એમનામાં જાણે હરીફાઈ થઈ ગઈ અને 50એ ખુદ સર્વોપરી માનીને મુનિ સાથે લગ્ન કરવા આતુર થવા લાગી. આ સ્પર્ધામાં કન્યાઓનો ઝઘડો થઈ ગયો તો ઋષિએ બધાથી પ્રેમપૂર્વક લગ્ન કરવાનું વચન આપીને શાંત કરી. રાજાએ જ્યારે સેવકથી આ સમાચાર જાણ્યા તો માથું જ ધૂણાવી લીધું. તે પ્રતિજ્ઞાબદ્ધ હતો. આથી મુનિ સાથે 50 કન્યાના લગ્ન કરાવી આપ્યા. લગ્ન પછી મુનિ 50 પત્નીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તેમણે વિશ્વકર્માને બોલાવીને પ્રત્યેક પત્ની માટે વ્યવસ્થિત આવાસનો આદેશ આપી દીધો. રાજકુમારીઓને અહીં પતિ સુખની સાથે ભૌતિક સુખ ઉપભોગ પણ મળ્યા. પુત્રીઓના પ્રેમના કારણે એકવાર રાજા માધાંતા ઋષિના આશ્રમમાં આવ્યા. રાજાએ ત્યાં આવીને જ્યારે અપૂર્વ રાજવૈભવ સંપન્ન છટા જોઈને હતપ્રભ રહી ગયા. એક પુત્રીના મહેલમાં જઈને એને કુશળ મંગળ પૂછ્યા તો એમણે જાણ થઈ કે પુત્રી બધા પ્રકારે સુખી છે અને સૌભરી મુનિ હંમેશા એની સાથે જ રહે છે. એનાથી એની અન્ય બહેનો કદાચ સંતુષ્ટ ન હોય એ આશંકા રહે છે. રાજા મુનિ પાસે ગયા અને એમની યોગ શક્તિની ખૂબ જ પ્રશંસા કરી અને પોતાના મહેલમાં પાછા ફરી ગયા. પોતાની પત્નીઓ સાથે સુખપૂર્વક રમણ કરતા કરતા સૌભરી મુનિએ 150 પુત્ર ઉત્પન્ન કર્યા. એમનું લાલન પાલન કરતા કરતા તે પ્રતિ દિવસે એમની લીલામાં મગ્ન રહેવા લાગ્યા. તે એમના પુત્ર બાલ્યકાળમાં જ યુવાન થવા લાગ્યા. એમના લગ્નો તેમજ પુત્ર પૌત્રીની કલ્પનાઓ કરીને ખુશીથી સમય પસાર કરવા લાગ્યા.
નિશ્ચિત સમય પર એમણે પોતાના પુત્રોના લગ્ન કરાવી નાખ્યા અને પુત્ર પરિવારથી હર્યાભર્યા સંસાર સુખનો આનંદ લેવા લાગ્યા. અને આવા સુખભર્યા વાતાવરણમાં એક દિવસ અચાનક જ ઋષિને પોતાના કર્તવ્યનો જ્ઞાન બોધ થયો અને વિચારવા લાગ્યા, માનવીની ઈચ્છાઓને કોઈ અંત નથી. સુખ ભોગવ્યા પછી પણ અત્યાર સુધીના પૌત્રદીના જન્મની ઈચ્છામાં જ લિપ્ત રહેતા હતા. આખરે આ ભૌતિક વૃત્તિનો શું અંત હોઈ શકે? એક ઈચ્છા પૂરી થાય તો બીજી જોડાઈ જાય છે. મનમાં ફેર પડે તો માનવી ક્યારેય પોતાના મનને પરમાર્થમાં લાવી શકતો નથી. મુનિ આવા વિચારો કરતા કરતા ચિંતન કરવા લાગ્યા. એમના આ સુખોમાં આસક્તિ એમની પણ જળાશયમાં રહેવાવાળા મત્સ્યરાજની સંગતિથી ઉપજી હતી. હકીકતમાં આ જ બધા દુર્ગુણો તેમજ દોષોનું મૂળ છે. આથી તે શાસ્ત્રોમાં માનવીની મુક્તિ માટે નિસંગતતાને જરૂરી બતાવવામાં આવી છે. હવે મારી પોતાની વિષયાશક્તિ પર નિયંત્રણ કરીને કર્તવ્ય તરફ આગળ વધવું જોઈએ. આવો વિચાર કરીને મુનિએ પત્ની, બાળકો, પુત્રવધુઓ, પૌત્રો વગેરેને બોલાવીને સંપૂર્ણ વિલાસ વૈભવનો પરિત્યાગ કરી દીધો અને ફરીથી પરમપદ વિષ્ણુની શરણમાં જવાનો ઉપક્રમ કર્યો. આ રીતે શ્રી હરિચરણોમાં નિત અનુશક્તિથી પ્રભુ કૃપાથી એમને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થઈ. અહીંયા ભાગ ચોથો અધૂરો છે, તેથી આગળના વિડીયોમાં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.